ડભોઈમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે સહી ઝુંબેશનું આયોજન। ડભોઈ શહેરના આંબેડકર ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાના આદેશ અનુસાર ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના ગંભીર મુદ્દા પર એક જનજાગૃતિ અભિયાન રૂપે વોટ ચોરો સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનતામાં વોટ ચોરી જેવા લોકશાહી વિરોધી કૃત્યો સામે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમના મતાધિકારનો મહત્વ વિશે માહિતગાર કરવાનો હતો। કાર્યક્રમની વિગતો અને ઉપસ્થિતિ કાર્યક્રમ દરમિયાન ડભોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંબેડકર ચોક જેવા વ્યસ્ત સ્થળેથી પસાર થતા વાહન ચાલકો તેમજ અન્ય નાગરિકો પાસે સહયોગ કરાવીને આ અભિયાનમાં જોડાવા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ સતીશભાઈ રાવલ, ડભોઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુધીરભાઈ બારોટ, ગોપાલભાઈ જીનવાલા, મકબૂલ મરઘાવાળા, નૂરભાઈ મોહડાવાલા, મંજૂર સલાટ, સુભાષભાઈ ભોજવાણી, સિદ્દીકભાઈ વાણિયાવાલા, મુસ્તુફાભાઈ ખલીફા સહિત ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી આ ઝુંબેશને સફળ બનાવી હતી। આ સહી ઝુંબેશ દ્વારા કોંગ્રેસે પ્રજા સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। રિપોર્ટર ડભોઈ સાજિદ મંસૂરી।